સુરતમાં અનબ ડાયમંડના ઝેર પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે। મેનેજરને જે ભાણિયો હતો તેણે જ પાણીના કુલરમાં ઝેરી દવા નાખી દીધી હતી। કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો થયો છે। નિકુંજ દેવ મુરારી નામ છે તેનું અને જેણે અધમ કૃત્યની કબૂલાત પણ કરી છે। સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી તેણે આ સેલ્ફોસનું પાઉચ ખરીદ્યું હતું। સેલ્ફોસ ખરીદતી વખતના નિકુંજના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નિકુંજે કુલરના ઝેરની પડીકી નાખ્યા બાદ ભાન થતાં પોતે દુર્ગંધની વાત ફેલાવી હતી। દેવ વધી જતા આપઘાત કરવા ગયો પણ હિંમત ન થઈ અને આખરે કોઈ તેને ઝેરી દવા પીતા જોઈ લેશે તેના ડરથી તેણે બાજુમાં જે વોટર કુલર હતું તેમાં સેલ્ફોસનું આખું પાઉચ નાખી દીધું હતું। સેલ્ફોસ કુલરમાં ફેંક્યું અને ધમાચકડી મચી ગઈ હતી। 125 કર્મચારીઓએ એ વખતે નોકરીએ આવ્યા હતા, જેમાં 118ને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। નિકુંજને દેવ વધી જતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો। તો ખાસ 21 માર્ચે આ બેચના 24,000 સેલ્ફોસના પાઉચ સુરત આવ્યા હતા અને 24,000માંથી 9,000 પાઉચ પર પોલીસની નજર હતી। કાપોદ્રા, વરાછા, સરથાણા વિસ્તારની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુટ થયા હતા પાઉચ અને જેના સીસીટીવી સામે આવ્યા, જેમાં એક 10 ગ્રામનું પાઉચ નિકુંજે ખરીદ્યું છે તેની સીસીટીવી સામે આવ્યા છે। આ નિકુંજ પોતે પહેલા આપઘાતનો પ્રયાસ કરી રહ્યો હતો પણ ત્યાં આસપાસ ઘણી અવરજવર હતી, જેના કારણે તેની હિંમત ન થઈ અને પછી પાઉચ આખું કુલરમાં નાખી દીધું। કલાકારોની સામૂહિક હત્યાનું ષડયંત્રનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ, કાપોદ્રા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને હવે એ જે આખું ષડયંત્ર હતું તેનો ખુલાસો થઈ જવા પામ્યો છે। જે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એનું નામ નિકુંજ છે અને એ ત્યાં જ નોકરી કરતો હતો। પોતાના ઉપર દેવું થઈ ગયું હતું, જેના કારણે એને દેવું ના ચૂકવી શકવાના કારણસર ડિપ્રેશનમાં આવી ગયો હતો અને એ આપઘાત કરવા માટે સરથાણા વિસ્તારની કીર્તિ મેડિકલ ખાતેથી આ દવા જે ઝેરી દવાની પડીકી લાવ્યો હતો અને પોતે પાણીના અંદર નાખીને પીવાનું વિચારી રહ્યો હતો, પરંતુ એની હિંમત ના થઈ હતી અને ત્યાં અન્ય કારખાનાના કારીગરોની હાજરી ઉપસ્થિતિ હોવાના કારણે એને તે પડીકી જે હતી કીટનાશક દવાની તે એણે કુલરમાં નાખી દીધી હતી। ત્યારબાદ એને જ પોતાના મેનેજરને જેને જણાવ્યું હતું કે આ પાણીમાંથી વાસ આવે છે અને સદનસીબે આ પડીકી જ્યારે કુલરમાં નાખવામાં આવી હતી અને એણે જાણ કરી તેની વચ્ચેમાંથી 4 થી 5 લોકોએ પાણી પીધું હતું। એને પોતે પણ ઢોંગ કર્યો હતો આરોપીએ કે એ પોતાને પણ કંઈક ચક્કર આવી રહ્યા છે અને આ તમામની વચ્ચે 118 ત્યાં જે હતા તેમને ત્યાંથી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। સદનસીબે હાલ તમામને રજા આપી દેવામાં આવી છે, પરંતુ કેટલાકે આ જાણ થયા બાદ ગભરામણ થઈ હતી। કોઈનું બીપી વધી ગયું હતું, કોઈનું બીપી ઘટી ગયું હતું, પરંતુ તેની અસર છેવટે તમામમાંથી નીકળી ગઈ છે અને હાલ હવે તમામ જે છે તે પોતાના ઘરે પહોંચી ગયા છે અને આરોપી જે છે તેની ધરપકડ સત્તાવાર રીતે કાપોદ્રા પોલીસે કરી લીધી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। તો ખાસ કાપોદ્રા પોલીસે ઉલટ તપાસ કરીને આખરે નિકુંજે પોતાના કૃત્યની કબૂલાત કરી લીધી છે। ઉપરાંત પોલીસને સીસીટીવી પણ હાથ લાગ્યા છે કે જે મેડિકલ સ્ટોરમાંથી તેણે આ સેલ્ફોસનું પાઉચ ખરીદ્યું હતું। પોતે આત્મહત્યા કરવા જતો હતો, પરંતુ હિંમત ન થતાં તેણે આખું આ પાણીમાં સેલ્ફોસનું પાઉચ ખાલી કરી દીધું હતું।